હાય ગાઈઝ, હું અને સચિન ડીસા જવા માટે રવાના થઈ ગયા છીએ પાર્સલ લેવા માટે. આ છે અમારા વડવાઓનું છોડેલું તળાવ. તમે જોઈ શકો છો. છાપરી કહીને બધા ઓળખે છે. અને સચિન રેત હતી એટલે બાઇકમાં જ નીકળી ગયા અમે. આ છે બાબા રામદેવનો કેમ્પ, ધાનેરા રોડ. આ છે મારા ભાઈબંધનું પાર્લર. અને ત્યાંથી અમે રવાના થઈશું અમારા ગામના સિંગલપટ્ટી રોડે. વ્લોગમાં જોડાઈ રહેજો તમે. અને આ છે અમારા ગામનું તળાવ. આ બોરી તળાવ કહેવાય છે. બહુ મોટું તળાવ છે, તમે જોઈ રહ્યા છો. વરસાદનો આટલો વરસાદ આવ્યો તો પાણી એટલું જ ભરાયું છે. આ છે અમારા ગામના પાણીના બે મોટા મોટા ટાંકા જે આજુબાજુના ગામમાં પાણી પૂરું પાડે છે. નર્મદાના પાણીથી ભરવામાં આવે છે. અમે જઈ રહ્યા છીએ અમારા ગામમાં જવાનો રસ્તો છે. અમે જઈ રહ્યા છીએ અમારે ગેમિંગ માટે જે વસ્તુનું પાર્સલ આવે છે લેવા માટે. આ છે અમારા ગામનો રસ્તો. અમે અમારા ગામના ગુગા મહારાજ માતા કુળદેવીના મંદિરે જઈ રહ્યા છીએ. ત્યાંથી દર્શન કરીને અમે આગળ જઈશું પાર્સલ લેવા માટે. પહોંચી ગયા, ફાઇનલી ગયા છે અમે મંદિરે. આ છે અમારા ગુગા મહારાજમાં આગ માતાનું મંદિર. હું અને સચિન બંને છીએ. સચિન મારી પાછળ આવી રહ્યો છે. તમને પણ દર્શન કરાવી નખાવું. ગુગા મહારાજ સતી માતાના અને આગ માતાના દર્શન કરી તમને પણ કરાવી નખાવું. સચિનની દરવાજો ખોલી લીધો છે. તો ગાઈઝ, આ છે અમારા ગુગા મહારાજનું મંદિર. અખંડ જ્યોત ચાલુ છે અમારે ગુગા મહારાજને આગ માતાની. દર્શન કરી લો ગાઈઝ. અમે ત્યાંથી હવે રવાના થઈ ગયા છે ડીસા જવા માટે ગાઈઝ. આ છે અમારા ગામમાંથી જવા ડીસા તરફ જવાનો રસ્તો. આ છે અમારી ગામ ખેડાની જોગણી માતાનું મંદિર ગાઈઝ. ત્યાંથી ગાઈઝ સામે જ અમારે હાઈવે દેખાય છે, ડીસા હાઈવે. નિમ્સ હોસ્પિટલની બાજુમાં નીકળે છે. અમે ફાઇનલી ગાઈઝ હાઈવેમાંથી ચડી ગયા. આ છે અમારે જોગણી માતાનું મંદિર અને નદીના કોઠે જ છે મંદિર. તમે જોઈ શકો, બનાસ નદી છે અમારા ગામની નજીક જ. તો ગાઈઝ, આ છે બનાસ નદી. તો ગાઈઝ, આ છે ઠાકોર સમાજ લાઇબ્રેરી. અમે ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છીએ એમેઝોન ઓફિસ, જ્યાં અમારું પાર્સલ લેવા અમે આવવાના હતા. ત્યાં પહોંચી ગયા છીએ. હું અને સચિન બંને એક્સાઇટેડ છીએ પાર્સલ લેવા માટે. સચિન મારી આગળ થઈને પહોંચી ગયા છે અંદર ઓફિસમાં પૂછવા માટે પાર્સલ આવ્યું છે કે નહીં. જોઈ શકો છો તમે કેટલા બધા એમેઝોનમાં પાર્સલ આવ્યા છે. ફાઇનલી મારું પાર્સલ અમને મળી ગયું હતું. ભાઈ સ્કેન કરી રહ્યા છે. પેમેન્ટ પહેલેથી થઈ ગયું હતું. તો ગાઈઝ, પાર્સલ અમારે સચિનભાઈને હાથમાં આવી ગયું હતું. સચિનભાઈ કેટલા ખુશ છે દેખો. પાર્સલમાં શું છે એ તમે ઘરે જઈને બતાવશું. અનબોક્સિંગ કરશું એટલે તમને બતાવશું અમને. તમે બ્લોગમાં જોડાઈ રહેજો ગાઈઝ. ફાઇનલી અમે ત્યાંથી પાર્સલ લઈને નીકળી ગયા છીએ. અમારે એક હજી બીજું પાર્સલ લેવાનું હતું, ત્યાં અમે જવાના છીએ બીજી ઓફિસે. એ દિશામાં જ છે. બસ અમે ત્યાં પહોંચવા ઉપર જ છીએ. તો ગાઈઝ, આ છે ડિલિવરી ઓફિસ. આ પાર્સલનું જ છે. ત્યાં અમે કીબોર્ડનું અમારે રાજેશભાઈ એડિટિંગ માટે કીબોર્ડનું પાર્સલ હતું લેવા આવી ગયા હતા. ફાઇનલી મળી ગયું અમને. સચિનભાઈને અમે બંને લઈને હવેથી રવાના થશું. આ છે લંગર ગોવિંદ બીડીનું કારખાનું.
તો ફાઇનલ ગાઈઝ અમે ત્યાંથી નીકળી ગયા દીપક હોટલેથી અમે ત્યાંથી જઈશું. તો ગાઈઝ અહીંયા મૂવી કોને કોને જોયું છે કોમેન્ટ કરજો. આ છે ટીવી. કોને કોને જોયું છે ટીવી જોયું હોય કોમેન્ટ કરજો. કઈ જગ્યાએ છે એ કહેજો અમને. અને ગાઈઝ આ છે ડીસાના સેલિબ્રિટી એવા કન્વરજી વાધણિયાને ટીકડી ભજીયાની દુકાન. કોને કોને તેમના ભજીયા ખાધા છે કમેન્ટ કરજો, લાઈક કરજો. જોઈ શકો છો તમે. અમારે ભજીયા ખાવાની બહુ ઈચ્છા છે પણ અમને ટાઈમ નહીં, અમે ચોક્કસ દિવસ આવશું. તો ગાઈઝ આ છે જલારામ મંદિર, અમારે ડીસાની શોભા. તો ગાઈઝ અમે ત્યાંથી નીકળી ગયા છીએ. આ છે ગાયત્રી મંદિર ગાઈઝ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ અમે ત્યાંથી હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે હજી અમારે ડીઝલ લેવાનું છે. તો ગાઈઝ આ છે માં હિંગળાજ માતાનું મંદિર છે, પાકિસ્તાનથી લઈને અહીંયા જ્યોત લાવી છે, જોઈ શકો છો તમે. તો ગાઈઝ અમે ત્યાંથી હવે રવાના થઈ ગયા છીએ. અંદર દર્શન કરવા તો ગયા નથી, જશું કોઈક દિવસ. તો ગાઈઝ અમે આવી ગયા છે રિલાયન્સ પેટ્રોલ પંપની જોડે. હવે અમે ઘરે જવાનું છે અમારે. અમે ફાઇનલી ગાઈઝ હરિભાની ચાની જે એજન્સી એટલે આવી ચૂક્યા છીએ. હરિભાની ચા એકદમ બેસ્ટ આવે છે, તમે કોઈ પીતી હોય તો કમેન્ટ કરજો. તો ગાઈઝ અમે 4 રસ્તા પહોંચી ગયા છીએ. આ છે આશાપુરા ટેરેસ. હું રસગા બાજરી લઈને આવી રહ્યો છું. સચિનભાઈ વિડીયો ઉતારી લીધો, જો મને પણ લઈ લીધો વિડીયોમાં. તો ગાઈઝ આ છે અમારા આખોલ 4 રસ્તાની જોરબા હોટલ, અમારા 4 રસ્તાનું રતન. ત્યાંથી ગાઈઝ હવે અમે અમારા ઘર તરફ નીકળી ગયા છીએ. તો ગાઈઝ અમે ઘરે જઈને દેખો ગાઈઝ અમારે ડીઝલ લેવાનું હતું, અમે લઈ લીધું. ડીઝલ લઈ લીધું એટલે અમારે બાઇક કે મારે પેટ્રોલ નખાવવું પડશે, એટલે અમે પેટ્રોલ બાઇકમાં નખાઈ દીધું. ભાઈ સચિનભાઈ બાઇક લાવી દીધું ત્યાં. તો ગાઈઝ હજી પેટ્રોલ નખાવવાનું બાકી છે. ભાઈ પેટ્રોલ નાખવા આવી ગયા. ભાઈ એના પેટ્રોલ નાખી દીધું ગાઈઝ. તો ગાઈઝ પેટ્રોલ નખાવતા તો પૈસા પણ સચિનભાઈએ સ્કેન કરીને નાખી દીધા. એટલામાં અમારા 2 સબસ્ક્રાઈબર અમને મળી ગયા. એ કે અમને પણ વિડીયોમાં લઈ લો, અમે તેમને લઈ લીધા વિડીયોમાં. તો ગાઈઝ આ અમારી લહેર છે ઘરે જવાની. અમે ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ. અમારે હજી અનબોક્સિંગ કરવાનું બાકી છે, જે અમે અમારા માટે ગેમિંગ માટે લાવ્યા છીએ. તો ગાઈઝ રાજુભાઈ એડિટર અમને વચ્ચે રસ્તામાં. તો મિત્રો જે હવામાં હું પાર્સલ લેવા ગયા હતા એ પાર્સલ આવી ગયો. હવે અનબોક્સિંગ અમે કરી રહ્યા છીએ. બ્લોગમાં તમે જોડાયા રહેજો. અમે અને રાજુભાઈ બંને. રાજુભાઈ આ શું છે તમે અમે ખબર પડી જાય. રાજુભાઈ તો ગાઈઝ જે પાર્સલ અમે મંગાવ્યું હતું એ આવી ચૂક્યું છે, તમે જોઈ શકો છો. શું હતું એ ટ્રેક્ટર હતું, જોઈ લો. અમે અમારા વિડીયો જમને ટોય માટે જે મંગાવી હતી તમે જોઈ શકો છો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને શેર કરજો. અમારી ચેનલ નવી બનાવી છે જમને ટોય વર્લ્ડ, એને તમે સબસ્ક્રાઇબ કરજો. એના વિડીયો રોજે રોજ આવશે, તમારા બાળકોને પણ દેખાડજો.
મહેન્દ્રા ઈવોનું ટ્રેક્ટર અમે લાવ્યા છીએ. આ છે એનો ચાર્જિંગ કેબલ. ફાઇનલી અમે ટ્રેક્ટર લાવી દીધું ભાવ. તો ગાઈઝ અમે ટ્રેક્ટર હવે ચાલુ કરશું. તમે જોજો. બોલો ગોગા મહારાજની જય. જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. જો ગાઈસ રિમોટ વાળો છે, રિમોટ કંટ્રોલ છે. અંદર બ્લૂટૂથ મોડ પણ છે. ये फंस गया है इसमें। अरे ये फंस गया है। પ્રિન્ટર પડી જ જાય છે મારી. તારે